Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your friends, your relative, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો ચેપ્ટર નંબર 11 ડિસ્કસ કરી રહ્યા છીએ એન્ડ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. આપણે જોયું કે વિકિરણ તરંગ સ્વભાવ ધરાવે છે એવું તો 10મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા હતા, પણ આ ચેપ્ટરની અંદર આપણે એવું ભણ્યું કે ફોટો ઇલેક્ટ્રિક અસરના જે પ્રયોગો થયા, એના જે પરિણામ મળ્યા, એ પરિણામ સમજાવવામાં વિકિરણનો તરંગ સ્વભાવ નિષ્ફળ નીવડે છે. પરંતુ વિકિરણને જો ફોટોન સ્વરૂપે એટલે કે કણ સ્વરૂપે લેવામાં આવે તો આઈન્સ્ટાઈને જે સમજૂતી આપી એ સમજ અનુસાર ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાના જેટલા પરિણામ હતા એ બધા જ પરિણામો સારી રીતે સમજાવી શકાયા. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર, ક્રોમ્પટન અસર અને કાળા પદાર્થનું વિકિરણ આવી ઘટનાઓ એવી છે કે જેમાં વિકિરણને આપણે કણ સ્વરૂપે સ્વીકારવું પડે. અર્થાત વિકિરણને બે સ્વભાવ છે. સામે પક્ષે દ્રવ્ય સામાન્ય સંજોગોમાં કણ પ્રકૃતિ ધરાવે છે, પણ અમુક સંજોગોમાં દ્રવ્યની તરંગ પ્રકૃતિ પણ સ્વીકારવી પડે છે. આ ચેપ્ટરની અંદર આપણે વિકિરણના તરંગ સ્વભાવ તો 10મા ચેપ્ટરમાં અને આ ચેપ્ટરમાં વિકિરણના કણ સ્વભાવને ઓલરેડી ભણી ચૂક્યા છીએ, અને ચેપ્ટરનો બીજો અડધો ભાગ દ્રવ્યના તરંગ સ્વભાવની વાત કરવાની બાકી છે. દ બ્રોગની તરંગ લંબાઈ વગેરે બાકી છે. પણ અત્યાર સુધી જે ભણ્યા એના પર આધારિત અમુક ઇક્વેશન્સ હું તમને લખી આપું છું, અને જાણીને ખુશી મળશે કે આજે આ ચેપ્ટરના બધા જ દાખલાઓ ફિનિશ્ડ થઈ જશે. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે પણ કંઈ ભણ્યા છીએ એના પર આધારિત થોડા ઇક્વેશન્સ હું તમને લખી આપું છું. ચલો, સૌથી પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના બને તે માટેની શરત શું? ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય છે. પરફેક્ટ આન્સર. તે માટેની શરત શું? તો તે માટેની શરત એ છે કે તમારા આપાત વિકિરણની આવૃત્તિ કાં તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી, જો થ્રેશોલ્ડ આવૃત્તિ એ ધાતુનો ગુણધર્મ છે, અલગ અલગ ધાતુ માટે અલગ અલગ હોય, અને તમારા આપાત પ્રકાશની આવૃત્તિ એ કાં તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કાં તો એના કરતાં ઓછી વધારે હોવી જોઈએ, અથવા આપાત પ્રકાશની તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી કે એના કરતાં ઓછી હોવી જોઈએ. આવૃત્તિ વધારવી અર્થાત તરંગ લંબાઈ ઘટાડવી. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો, સેકન્ડ થિંગ, ધાતુનું વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી વચ્ચેનો સંબંધ. ચલો, કોઈ કહેશે મને? phi 0 બરાબર hf. તમારી ટેક્સ્ટબુકમાં છે ને એફ ના બદલે મ્યુ સિમ્બોલ યુઝ કર્યો છે, પણ હવે મ્યુ સાથે છે ને ઓલો વેગ અને સ્ટોપિંગ પોટેન્શિયલ બધું મિસગાઈડ થશે, એટલે હું એફ જ લખું છું. ચાલશે ને મિત્રો? હા સર. અને તમે F0 ના બદલે c/λ0 પણ લખી શકો મિત્રો. હા સર. ઓકે, ચલો, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ચલો આના પહેલા હજી એક કામ કરીએ. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ.
ચલો કોઈને યાદ છે મિત્રો? kmx બરાબર EV0. Very good. So you know the relation that K maximum is equals to half mv maximum square is equals to EV0. Is that clear, friends? Yes, sir. चलो फोटो इलेक्ट्रिक અસર સમજાવવા માટેના આઈન્સ્ટાઈનના સૂત્રો. સમીકરણ. તો મિત્રો યાદ કરો આઈન્સ્ટાઈને શું સમજૂતી આપી હતી કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી ગતિ ઉર્જાથી બહાર નીકળશે મિત્રો? ઇલેક્ટ્રોન મેક્સિમમ. તો કે ભાઈ તમે ઉર્જા ફોટોન કેટલો આપાત કર્યો? તો HF ઉર્જાનો ફોટોન આપાત કર્યો છે. તો એમાંથી એ શું કરશે? વર્ક ફંક્શન જેટલી વાપરી NHF ના આવેલા. તો આપાત ફોટોનની ઉર્જા HF છે, એમાંથી વર્ક ફંક્શન જેટલી વપરાઈ જાય તો બાકીની જે ઉર્જા છે એ ગતિ ઉર્જા સાથે ફોટોન બહાર નીકળે. તો હાફ mv max square is equals to HF minus 5. Am I right, friends? So half mv max square is equals to ફોટોનની ઉર્જા HF માંથી 5 જેટલી વપરાઈ જાય. હા, આપાત પ્રકાશની આવૃત્તિ ફરજિયાતપણે શું હોવી જોઈએ? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા તો જ જેટલી ઉત્સર્જન વધારે. થાય. હા, તો જ ઉત્સર્જન થાય. હા, પણ હાફ mv max ના બદલે તમે EV0 પણ લખી શકો ને. તો EV0 is equals to H હા minus 5. 5 ના બદલે તમે બીજું શું લખી શકો? HF0. લખી શકો. તો આના પરથી V0 is equals to H by EF minus H by EF0. તો આના પરથી સ્પષ્ટ જ છે. શું સ્પષ્ટ છે મિત્રો? આના પરથી એ બાબત સ્પષ્ટ છે કે V0 વર્સિસ F ના આલેખનો ઢાળ શું આવશે મિત્રો? H by E. અને X અંતઃખંડ શું આવશે મિત્રો? તો વાયામ શૂન્ય કરી નાખો તો X અંતઃખંડ માટે F0 આવશે. Is that clear, friends? Is it okay? હા સર. Okay. Okay. તો મિત્રો આ V0 વર્સિસ F ના આલેખનો ઢાળ H by E થાય અને X અંતઃખંડ F0 થાય, એ આપણને ખબર છે. ચલો હજી થોડું આગળ વધીએ. તો મિત્રો ફોટોન માટે વિચારીએ. ફોટોન માટે ચલો પહેલી વાત, એક ફોટોનની ઉર્જા મિત્રો શું આવશે? E બરાબર HF. અને જો તમને આવૃત્તિ ના આપી હોય, તરંગ લંબાઈ આપી હોય તો hc by લેમ્ડા પણ કરી શકો મિત્રો. હા સર. તો n ફોટોન્સ જો આપાત થતા હોય તો n ફોટોન્સ માટે ઉર્જા તમે વિચારો તો શું આવે મિત્રો? એક ફોટોનની HF હોય તો n ફોટોન્સની ઉર્જા NHF થશે મિત્રો. હા સર. ચલો સપાટી પર આપાત થતો પાવર, આપાત વિકિરણનો પાવર, વિકિરણ પાવર. તો મિત્રો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા ભાગ્યા સમય. તો સપાટી પર n ફોટોન્સ આપાત થતા હોય તો આપાત થતી ઉર્જા NHF બાય સમય, એટલે ઘણીવાર NHC બાય લેમ્ડા ટી પણ લખી શકો. ઇઝ ધેટ ક્લિયર, ફ્રેન્ડ્સ? યસ સર. ધાતુની સપાટી પર આપાત વિકિરણનું ફ્લક્સ, વિકિરણ ફ્લક્સ એટલે વિકિરણનું ફ્લક્સનો મતલબ શું થાય ખબર છે મિત્રો તમને?
વિકિરણની તીવ્રતા થાય. વિકિરણનું ફ્લક્સનો મતલબ વિકિરણની તીવ્રતા થાય. તો તીવ્રતા કેટલી? તો તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ સપાટી પર એકમ સમયની ઉર્જા. તો n ફોટોન્સ જો આપવા થતા હોય તો ઉર્જા NHF કહેવાય. અને તમારે f ના સ્વરૂપમાં તમને ના આપી હોય તો ઘણીવાર લેમ્બડા આપેલું હોય તો લેમ્બડા HF ના બદલે c બાય લેમ્બડા પણ લખી શકો. તો આ આપાત વિકિરણની તીવ્રતા થઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. હા સર. હા બોલો બોલો બોલો. બ્રોગલી તરંગ લંબાઈ. તો મિત્રો આમ તો બ્રોગલી તરંગ લંબાઈ ચલાવવાનું બાકી છે, પણ તમે કેમેસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો મિત્રો. હા સર. H લેમ્બડા upon ઇઝ MV. ઇક્વલ્સ ટુ h upon p, h upon mv લખી શકો, પણ તમે આને h upon √2mk પણ લખી શકો. √2mk પણ લખી શકો. અને તમે h upon √2mk પણ લખી શકો છો મિત્રો. h upon p, h upon mv, h upon √2mk. શું કામ આવ્યું? કારણ કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? p² by 2m થાય. તો p² બરાબર 2mk થાય. તો p બરાબર શું થશે મિત્રો? √2mk. √2mk. અને મિત્રો ધારો કે કોઈ q વિદ્યુત ભારને v વોલ્ટથી પ્રવેગિત કર્યો હોય તો ગતિ ઉર્જા k બરાબર qv પણ લખી શકાય મિત્રો. હા. તો લેમ્બડા અપોન √2m q ઇન્ટુ v પણ લખી શકાશે. અને મિત્રો તમને કદાચ ખબર હશે કે કોઈ પણ પરમાણુની ગતિ ઉર્જા 3/2 kBt છે. તો આ ગતિ ઉર્જાના બદલે 3/2 kBt મૂકી દો. તો અહીંયા આગળ k ના બદલે 3/2 kBt મૂકી દો તો 3/2 માં 2 કેન્સલ થઈ જશે. તો પછી શું આવશે મિત્રો? 3 kBT. 3m kBt. કેમ kBt? h upon √3m kBt. Is that clear friends? Sir. So these are all the equations for the de Broglie's તરંગ લંબાઈ. તો જેવી જરૂરિયાત હોય, તાપમાન આપ્યું હોય તો તાપમાન સાથેની વાત કરવાની, વોલ્ટેજ આપ્યું હોય તો વોલ્ટેજ સાથેની વાત કરવાની, વગેરે વગેરે. અને છેલ્લી વસ્તુ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો મિત્રો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમને ખ્યાલ છે કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ h અપોન 4π, પણ ફિઝિક્સની અંદર ઇઝ ઇક્વલ્સ ટુ h કટ આવે છે. તો h કટ તમને ખબર હશે કે h અપોન 2π કહેવાય. ના ખબર હોય તો કીધું મેં. આ તો એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ h અપોન 4π થાય જ છે. એટલે ગ્રેટર ધેન h અપોન 4π ની કન્ડિશન તો પડાય જ છે અહીંયા પણ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો આ ચેપ્ટરની અંદર જે સૂત્રો હતા એ લગભગ બધા જ સૂત્રો અહીંયા આવી જાય છે. હવે આપણે દાખલાઓ ગણીશું. આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. Yes, yeah. તો મિત્રો હવે આપણે આ ચેપ્ટરના દાખલાઓ લઈશું. આના સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. ચલો લેટ્સ શેર અનધર થિંગ. સૌથી પહેલા ઉદાહરણના થોડા દાખલાઓ ડિસ્કસ કરી લઈએ મિત્રો. ચલો
ઉદાહરણ નંબર 1 પર આવી જાઓ. શું મિત્રો તમને ઉદાહરણ નંબર 1 તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે? હા સર. જો મિત્રો તમને સાચું કહું ને તો ચેપ્ટર 11, 12, 13 અને 14 આ ચારેય ચેપ્ટર્સ ના દાખલાઓ એવા છે કે જો તમે મારી સાથે થોડોક પ્રયત્ન કરશો તો બેઠા બેઠા જ તમારે દાખલાઓ તૈયાર થઈ જાય એ ટાઈપના ન્યુમેરિકલ્સ છે. તો મિત્રો તમે એવો પ્રયત્ન કરજો રકમ વાંચ્યા પછી કે શું જવાબ આવવો જોઈએ ને શું કરવું જોઈએ એવું વિચારજો. તો મોટા ભાગે તમે જ સોલ્વ કરી નાખો થોડો ઘણો વિચાર સાથે એ ટાઈપના દાખલાઓ છે. તો લેટ્સ ટ્રાય ટુ સોલ્વ આઉટ ક્વેશ્ચન્સ 1, 2 and 3. ચલો, ક્વેશ્ચન નંબર 1 શું લખ્યું છે જુઓ તો. એક લેઝરમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ તમને આપી છે અને પાવર આપ્યો છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન, ફોટોનની ઉર્જા કેટલી? તો મિત્રો તમને ખ્યાલ છે કે ફોટોનની ઉર્જાનું સૂત્ર શું છે? એક ફોટોનની ઉર્જા છે. E બરાબર છે. વેરી ગુડ. એક ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે hf. તો h 6.600 h ની કિંમત તમે જાણતા હશો. 6.625 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. અને આવૃત્તિ તમને 6 × 10⁻14 આપેલી છે. તો h છે, f છે, એટલે આન્સર જૂલમાં આવી જશે. એટલે જો તમે એને 1.6 10⁻19 વડે ભાગી નાખો, 1.6 10⁻19 ઇલેક્ટ્રોવોલ્ટ. હા, જનરલી છે ને આ ચેપ્ટરમાં ઉર્જાને હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખવાનું. ઓકે, ચલો, એક હા સર. મળી જશે. સેકન્ડ, સરેરાશ રીતે લેઝરમાંથી 1 સેકન્ડમાં કેટલા ફોટોન્સનું ઉત્સર્જન થશે? પાવર તમને આપેલો છે. તો મિત્રો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા ભાગ્યા સમય. ધારો કે n ફોટોન્સ આપાત થાય છે. NHF N- upon T. હા, n × hf. hf ના બદલે લખું ચાલશે? હા. હા સર. ચલો, તો મારે પ્રતિ સેકન્ડ એટલે એકમ સમયના ફોટોન્સની સંખ્યા શોધવાની છે. તો n/t ને સૂત્રો કરતા બનાવો તો ફોટોનની ઉર્જા ભાગ્યા p થઈ જશે. પાવર. હા સર. ફોટોનની ઉર્જા જૂલમાં જે શોધી છે ને એ લખવાની, જૂલવાળી ઉર્જા લખવાની. તમને પાવર પણ આપેલો છે. તો શું તમને પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે? હા સર. આવડશીબલ છે મિત્રો? હા. સર પાવર ભાગ્યા ઉર્જા થશે. શું કહો છો? બોલો, ફરીવાર બોલો. શું કહો છો? કઈ નહીં. બોલો બોલો. જો સીધી વસ્તુ છે, n/t ને સૂત્રનો કરતા બનાવો તો p/e થાય ને. તો શું કહો છો? બોલો. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. આપણને સીઝિયમનું વર્ક ફંક્શન આપેલું છે. તો વર્ક ફંક્શન પરથી સૌથી પહેલા થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. બીજો ક્વેશ્ચન પછી વિચારીએ, પહેલા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપીએ. ચલો, વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ આવૃત્તિ વચ્ચે કોઈ સંબંધ છે મિત્રો? HF0. SF0. ટેક્સ્ટ બુકમાં μ0 μ0 લખ્યું હોય છે, પણ આપણે ચાલશે ને f0 આપણે? હા સર. ચલો, પહેલા વર્ક ફંક્શન ને સૌથી પહેલા છે ને તમારે જે જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે ને નહીં ચાલે, કારણ કે h નો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ હોય. સૌથી પહેલા વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ગુણવાથી, જો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવું હોય તો ગુણવું પડે 1.6 વડે, અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું હોય તો ભાગવું પડે. અને હવે f0 ના સૂત્રો કરતા બનાવી દેશો એટલે આવડશે. આવશે મિત્રો? આવડશે? હા સર. ચલો, બીજો ક્વેશ્ચન. તેના એક અજ્ઞાત પ્રકાશિત કરવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહને શૂન્ય બનાવવા માટેના વોલ્ટેજ, એટલે આ ખરેખર શું આપ્યું કહેવાય મિત્રો? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થવા માટેનો વોલ્ટેજ એટલે સ્ટોપિંગ વોલ્ટેજ. સ્ટોપિંગ. તો અજ્ઞાત તરંગ લંબાઈ શોધવાની છે. હવે આપણને ખબર છે કે EV0 ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? hf - 5 થાય. હા. તો મિત્રો આપણે છે ને તરંગ લંબાઈ શોધવાની છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ. તો f ના બદલે c/λ. C/λ. તો હવે hc/λ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? EV0 + 5. +5. તો મિત્રો લેમ્બડા તમારે શોધવું હોય
તો hc upon ev0 પ્લસ 5 થશે મિત્રો. હા સર. હવે h ની કિંમત 6.625 10 ની માઇનસ 34 c3 into 10 raised to 8 e એટલે 1.6 10 raised to minus 19 સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને 0.6 આપેલા છે અને વર્ક ફંક્શન જૂલ વાળું લખવાનું, જૂલ વાળું આપણે આજે જૂલ વાળું જે મળ્યું ને વર્ક ફંક્શન એની કિંમત મૂકવાની. સાદું રૂપ આપશો એટલે લેમ્ડા મળી જશે. આવડશે મિત્રો? હા સર. આવડેબલ છે? હા. આયા બાત સમજ में? ચલો ત્રીજો ક્વેશ્ચન. વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિસ્તારમાં જાંબલી રંગના અંતભાગમાં, પીળા લીલાના મધ્ય ભાગમાં અને રાતા રંગની તરંગ લંબાઈ, ઇન શોર્ટ લેમ્ડા 1 લેમ્ડા 2 અને લેમ્ડા 3 તમને આપેલા છે. લેમ્ડા 1 લેમ્ડા 2 લેમ્ડા 3 આપેલા છે. તો પહેલો ક્વેશ્ચન, બધા જ માટે ફોટોનની ઉર્જા શોધવાની છે. તો પહેલા માટે ફોટોનની ઉર્જા કરીએ તો hf1 is equals to hc by લેમ્ડા 1. જૂલમાં આન્સર આવે અને 1.6 into 10 raised to minus 19 વડે ભાગી નાખો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. એ જ પ્રમાણે બીજાની ઉર્જા શોધી કાઢો. ધારો કે આની ઉર્જા 3.76, મને ખબર નથી તો કરવાનું તમે એટલે આવડી જશે. તો બીજાનું શોધો, જૂલમાં આન્સર 1.6 10 raised to minus 19 વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટ. ધારો કે 2.2526 આવે છે, ખબર નહીં મને શું આવે છે. અને ત્રીજા માટે hf3 hc બાય લેમ્ડા વધતો જાય છે એટલે ઉર્જા ઘટતી જાય. તો ધારો કે આ 1.65 આવે છે, ધારો કે. તો હવે શું છે, પહેલો ક્વેશ્ચન મળી ગયો. બીજો ક્વેશ્ચન શું છે મિત્રો? કે હવે છે ને આપણને સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ ના વર્ક ફંક્શન આપેલા છે. સીઝિયમનું વર્ક ફંક્શન 2.14 છે. પોટેશિયમનું, સીઝિયમનું છે હા 2.14, પોટેશિયમનું 2.30 છે અને સોડિયમનું 2.75 છે. તો ક્વેશ્ચન એવો છે કે ભાઈ હવે ઉપરોક્ત ફોટોન પૈકી કયું વિકિરણ કઈ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢશે? ચલો પહેલું જે વિકિરણ છે કઈ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકશે? પહેલા વિકિરણ ત્રણેય. હા, તો પહેલા વિકિરણના ફોટોનની ઉર્જા બધા કરતા, બધાના વર્ક ફંક્શન કરતા વધારે છે. એટલે ફોટોનની ઉર્જા વધી ગઈ વર્ક ફંક્શન કરતા, તો ડેફિનેટલી શું થાય મિત્રો? ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ઉત્સર્જન થાય. એટલે પહેલાની તાકાત શું છે? બધામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકાશે. ચલો બીજાની તાકાત કેટલી છે? માત્ર સીઝિયમ ને. માત્ર સીઝિયમ. અને ત્રીજા માટે શું થશે? એક પણ નહીં. એક પણ નહીં. તો આવડશે બલ મિત્રો આ ક્વેશ્ચન? હા સર. આ બધી કિંમતો મેં અટકળે લખી છે, મને ખ્યાલ નથી, એક્ઝેક્ટ ખ્યાલ નથી, અટકળે લખી દીધી છે. તો આવડશે મિત્રો? હા સર. હા. તો જો કિંમતો 3.18, 2.26 અને 1.65 64 જેવું આવે છે. અટકળે સાચી હતી બધી લગભગ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો પહેલામાંથી બધામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢશે. બીજામાંથી ખાલી લેમ્ડા 2 એટલે 5 જ મોટો. સીઝિયમ. સીઝિયમ. ત્રીજાનું એક પણ તાકાત નથી, એની બિલકુલ નથી. સમજમાં આવ્યો મિત્ર? ચલો ઉદાહરણ નંબર 4. એમાં બે કિસ્સાઓમાં દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે અને બંને કિસ્સાઓમાં તમને દ્રવ્યમાન પણ આપેલું છે અને વેગ પણ આપેલો છે. તો શું મિત્રો આ ક્વેશ્ચન સોલ્વ કરીને તમારું અપમાન કરું કે ચાલશે? ના ચાલશે ચાલશે. ચાલશે બલ છે? ઇઝ ધેટ ક્લિયર? પણ મિત્રો આમાં હા. સમજવા લાયક વસ્તુ એ છે, આમાં વિચારવા લાયક વસ્તુ એ છે કે એકદમ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન, તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ એંગસ્ટ્રોમના ક્રમની. જો 1.34 એંગસ્ટ્રોમ આવે છે. જ્યારે દડો હોય ને પેલો 150 ગ્રામનો ક્રિકેટ બોલ, તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ 10⁻⁴ આવે છે. તો મતલબ એ થયો કે ભારે પદાર્થોની દ બ્રોગલી તરંગ લંબાઈ છે ને ખૂબ જ નહિવત હોય છે. એટલે ભારે પદાર્થોનો તરંગ સ્વભાવ આપણે સામાન્યતઃ નક્કી કરી શકતા, દેખી શકતા કે અનુભવી શકતા નથી, કારણ કે એની તરંગ લંબાઈ હાવ નહિવત, લગભગ 0 હોય છે. એટલે ભારે પદાર્થોની તરંગ પ્રકૃતિનો અનુભવ આપણને થતો નથી. પણ ઇલેક્ટ્રોન જેવા ખૂબ જ સૂક્ષ્મ કણો હોય તો એની તરંગ પ્રકૃતિ આપણે અનુભવી શકતા હોઈએ છીએ. આનો મતલબ એવો થયો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આનું અર્થઘટન, આ દાખલાનું અર્થઘટન એ થયું. સમજમાં આવ્યું મિત્રો?
आया बात समझ में? आया आया चलो 5मो प्रश्न। ओके, શું છે મિત્રો, જુઓ તો ક્વેશ્ચન નંબર 5 માં શું આપ્યું છે મિત્રો, જુઓ તો ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન પૈકી કયા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ લઘુત્તમ હશે? અને બધાની તમને બધાની તરંગ લંબાઈઓ ઉર્જા સમાન છે એવું આપણને આપ્યું છે. બધાની ઉર્જા સમાન છે એવું રકમમાં આપ્યું છે. ચલો મિત્રો, બધાની ઉર્જા સમાન છે અને તરંગ લંબાઈની વિશે વાત કરવાની છે. તો આપણને ખબર છે કે લેમ્ડા બરાબર શું થાય છે મિત્રો? H/P તો h/√2 MK. છે. હા કે ના? હા હવે h તો અચળ છે, કે પણ બધાની સમાન છે, તો પછી લેમ્ડા છેદે છે શું આવશે મિત્રો? 1/√m. રૂટ એમ આવશે. તો જેનું દળ સૌથી ઓછું એનો ડ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે, એનું દળ સૌથી વધારે એનો લેમ્ડા સૌથી ઓછો. કોણ કોણ છે? તો કોણ છે ભાઈ? તો ઇલેક્ટ્રોન છે, આલ્ફો છે અને પ્રોટોન છે. તો મિત્રો આલ્ફા કણ એટલે તમને ખબર હશે કે 2He4. G+2 સર. હા, He+2, વાત સાચી. હિલિયમનો ન્યુક્લિયસ, એકદમ સાચી વાત. તો કોનું દળ સૌથી વધારે હશે? ઇલેક્ટ્રોન, આલ્ફા કે પ્રોટોન પૈકી દળ કોનું સૌથી વધારે? આલ્ફા. તો mass of alpha is the highest. તો lambda for alpha is the, lowest. અને mass of electron is lowest. તો lambda for electron is the highest. highest. તો કરાવવાની જરૂરિયાત લાગે છે મિત્રો? આ થઈ ગયો ઇન શોર્ટ. SQ તરીકે હા SQ MCQ માં પૂછાય. ઇઝ ધેટ ક્લિયર? હા ચલો ક્વેશ્ચન નંબર 6. એક કણ ઇલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપથી ગતિ કરે છે. એટલે કણનો વેગ ઇલેક્ટ્રોનના વેગ કરતા 3 ગણો છે. ઇલેક્ટ્રોન માટે વી સંજ્ઞા વાપરીએ અને કણ માટે ડેશ સંજ્ઞા વાપરીએ. આ કણ અને કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.831 10⁻⁴ આપેલો છે. તો આ કણનું દ્રવ્યમાન શોધવાનું છે. ઓકે, હવે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv, રાઈટ? તો મતલબ કે લેમ્ડા કરે છે 1/mv વ્યસ્ત ચલન. લેમ્ડા કણ અપોન લેમ્ડા ઇલેક્ટ્રોન તો ઇઝ ઇક્વલ્સ ટુ વ્યસ્ત ચલન. તો અંશમાં mv આવશે, છેદમાં m ડેશ v ડેશ આવશે. હા હવે રકમમાં આપ્યું છે કે કણની વેગ ઇલેક્ટ્રોનના વેગ કરતા 3 ગણો. તો આ થઈ જશે m/3m ડેશ થઈ જશે મિત્રો. હા તો મને લેમ્ડા ડેશ અપોન લેમ્ડા તો આપણને આપ્યું છે 1.813 લેમ્ડા ડેશ અપોન લેમ્ડા 1.813 10⁻⁴. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 × 10⁻31 આપેલું છે અને માસ ઓફ ધેટ કણ શોધવાનું છે. તો માસ ઓફ કણ શોધી શકશો મિત્રો? 9.1 10⁻30 હા ભાગ્યા 3 ભાગ્યા 1.81 10⁻⁴. તો આનું સાદુરૂપ આપશો ને મિત્રો તો આવશે 1.67 10⁻27 kg આવશે. તો આ કણ કયો થયો? તો પછી પ્રોટોન પ્રોટોન. પ્રોટોન પણ હોઈ શકે અને ન્યુટ્રોન પણ હોઈ શકે ને ભાઈ, એ તો થોડી આપણને ખબર પડે. ઇટ મે બી પ્રોટોન, ઇટ મે બી ન્યુટ્રોન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ કણને ઓળખી બતાવો તો ઓળખી નાખો કે આ પ્રોટોન કે ન્યુટ્રોન બે માંથી એક હશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આવડશીબલ છે મિત્ર? ચલો ક્વેશ્ચન નંબર 7. 100 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન માટેની દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો આપણને આમ તો સૂત્ર ખબર જ છે, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/√2m q ઇન્ટુ e. ક્યુ ના બદલે ઇલેક્ટ્રોન છે એટલે ઈવી થશે. પણ સીધું નહીં વાપરવાનું આ સૂત્ર, આ પહેલા સાબિત કરવાનું.
કઈ રીતે સાબિત કરવાનું? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા v વોલ્ટ થી જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરે તો ગતિ ઉર્જા થશે p²/2m થશે. p²/2m ઇઝ ઇક્વલ્સ ટુ ev. તો p² બરાબર 2m ev થશે અને p બરાબર √2m ev. અને હવે કહેવાનું કે ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ તો શું છે મિત્રો? h/p. ધેટ્સ વાય h/√2m ev. બસ હવે પછી કિંમતો બધી મૂકીને જવાબ લાવો. આવડશે મિત્રો? સાબિત કરવાનું પેલા શું? હા સર. h ની કિંમત ખબર છે 6.625 છે 10⁻³ માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર છે 9.1 10⁻31. ઇલેક્ટ્રોનનું દળ 1.6 ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ 1.6 10⁻19 વોલ્ટ 19 અને વોલ્ટેજની કિંમત આપણને 100 આપેલી છે. તો બધી જ કિંમતો ભાઈ જ્ઞાત છે. તો શું સોલ્વ કરતા આવડશે મિત્રો? હા સર. આ સૂત્ર તો એટલા માટે લખ્યું છે JEE નીટમાં સીધું વાપરવું, પણ દાખલા ગણવામાં પૂછાય તો પહેલા સાબિત કરીને પછી વાપરવાનું. ઓકે ओके ઇઝ ઇટ ઓકે? ओके તો Yes, sir. મિત્રો જાણીને ખુશી મળશે કે ઉદાહરણના બધા જ દાખલાઓ અહીંયા ફિનિશ થાય છે. ઉદાહરણના બધા જ દાખલાઓ ફિનિશ્ડ થાય છે. હવે મિત્રો સ્વાધ્યાયના દાખલાઓ ડિસ્કસ કરીએ. ચલો સ્વાધ્યાયનો ફર્સ્ટ ન્યુમેરિકલ રકમ દેખાય છે મિત્રો? हाँ सर. સ્વાધ્યાયનો ફર્સ્ટ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરતા પહેલા મારે તમને 8મા ચેપ્ટરની એક વાત યાદ કરાવવી પડશે. 8મા ચેપ્ટરમાં યાદ છે અલગ અલગ વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા અને એમાં એક્સરે ની ઉદ્ગમ કોઈને યાદ છે? એક્સરે નું ઉદ્ગમ શું હતું? ચલો એ યાદ હોય તો આ દાખલો વાંધો નહીં આવે. એક્સરે નું અલગ અલગ વિદ્યુત ચુંબકીય વિકિરણોના ઉદ્ગમોની વાત હતી ત્યાં આગળ ચેપ્ટર નંબર 8માં. એમાં એક્સરે નું ઉદ્ગમ યાદ છે? ખૂબ આલ્ફા ઊંચી આલ્ફા ઉર્જા કણનો ધરાવતા નાનો કંઈક કરવાનું હતું. ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન પરફેક્ટ. તો ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ ધાતુ પર આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની એ ધાતુ સાથેની અથડામણને કારણે એક્સરે ઉત્પન્ન થાય. ઊંચી ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને કોઈ ધાતુની સાથે અથડાવીએ તો એ અથડામણને કારણે એક્સરે ઉત્પન્ન થાય. તો મિત્રો હવે આ ક્વેશ્ચન સમજ પડી જશે તમને. શું લખ્યું છે જુઓ. 30 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા E × V લખાશે મિત્રો. એટલે વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે. એટલે ઇલેક્ટ્રોન ½ mv² જે ગતિ ઉર્જા છે તો કોઈ q વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનને v વોલ્ટ થી પ્રવેગિત કરીએ તો પ્રાપ્ત થતી ગતિ ઉર્જા રીતે. હવે એ ઇલેક્ટ્રોન આટલો ગતિશીલ ઇલેક્ટ્રોન જે છે ને એ કોઈ ચોક્કસ ધાતુ સાથે અથડાશે અને જેવો અથડાશે તો ત્યારે જો એ પોતાની પાસે રહેલી બધી જ ગતિ ઉર્જાને સંપૂર્ણપણે ગુમાવી દે તો એ વખતે જે એક્સરે ઉત્પન્ન થશે એના ફોટોનની ઉર્જા મહત્તમ હશે કારણ કે બધી ઉર્જા ગુમાવી દીધી. તો જો ઇલેક્ટ્રોન પાસે રહેલી બધી જ ગતિ ઉર્જા એ એક સાથે ગુમાવી દે અને ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ગુમાવેલી ઉર્જા કઈ ગાયબ ના થઈ જાય, એ કોઈના કોઈ સ્વરૂપે કન્વર્ટ થાય. અહીંયા આગળ એ ફોટોન સ્વરૂપે કન્વર્ટ થાય છે. એટલે ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન જો બધી જ ગતિ ઉર્જા એક સાથે ગુમાવી દે તો એ વખતે જે ફોટોન ઉત્પન્ન થશે એની શક્તિ એની ઉર્જા મેક્સિમમ હશે એટલે એની આવૃત્તિ મેક્સિમમ હશે. તો મિત્રો સૌથી પહેલા વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા પ્રાપ્ત થઈ અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું કન્વર્ઝેશન થયું ફોટોનની ઉર્જામાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. આમ સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ફોટોનની મહત્તમ આવૃત્તિ HF મહત્તમ ઉર્જા HF = EV થશે મિત્રો. હા સર. તો પ્રાપ્ત ફોટોનની મહત્તમ આવૃત્તિ કેટલી? તો E × V ભાગ્યા H. તો 1.6 10⁻19 વોલ્ટેજ 30 કિલોવોલ્ટ અને H ની કિંમત આપણને ખબર છે 6.625 10⁻34. તો આ તમને મેક્સિમમ આવૃત્તિ મળશે. અને એકવાર F મેક્સિમમ મળી જાય મિત્રો તો લેમ્બડા તો મિનિમમ તમને શોધતા આવડે ને તમને કારણ કે C = F લેમ્બડા. તો લેમ્બડા = C/F. તો F જો મહત્તમ થાય
છેદ મહત્તમ તો લેમ્ડાની કિંમત શું થાય મિત્રો? ન્યૂનતમ. તો પછી લેમ્ડા ન્યૂનતમ થઈ જશે. તો લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય એફ મેક્સી. આ બાત સમજ में મિત્રો? हाँ Perceivable છે? Is it clear friends? હા કે हाँ ના? सर યસ સર. ચલો સેકન્ડ ક્વેશ્ચન. આપણને વર્ક ફંક્શન આપેલું છે મિત્રો. તો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન વાળી સીઝિયમ ધાતુ પર અમુક આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો નંબર 1 મહત્તમ ગતિ ઉર્જા શોધો, નંબર 2 સ્ટોપિંગ પોટેન્શિયલ અને નંબર 3 મહત્તમ વેગ. ચલો મિત્રો, શું તમને ખબર છે કે હાફ mv મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ hf માઇનસ 5 છે? हाँ પણ તમને આપાત પ્રકાશની આવૃત્તિ નથી આપી. હા, આવૃત્તિ જ આપેલી છે. બસ તો કરી નાખો. h ની કિંમત 6.625 10 - 34, f ની કિંમત 6 × 1014 હર્ટ્ઝ અને વર્ક ફંક્શન કયા સ્વરૂપમાં ફેરવવાનું મિત્રો? जूल હા, जूल કારણ કે ઓલું આ પદ તો જૂલમાં આવશે ને, એટલા માટે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 10 - 19 વડે ગુણવું પડે, એટલે આ જૂલમાં ફરી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે તમને કેમેક્સ નો આન્સર, આખો આન્સર કયા સ્વરૂપમાં આવશે? जूल અને વળી પાછું તમારે એને શું કરવાનું? આખા આન્સરને 1.6 × 10 - -19 વડે ભાગી નાખો इलेक्ट्रॉन वोल्ट में फेर जाए તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જશે. અને આ શોધશો ને તો 0.345 યાદ રહી જાય એવો આન્સર છે. ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ચલો, કેમેક્સ મળી ગયું મિત્રો. હવે બીજો ક્વેશ્ચન શું છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો મિત્રો તમને ખબર જ છે કે કેમેક્સ ઇટસેલ્ફ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે? EV0. હવે કેમેક્સ ની છે ને 0.345 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી જ કિંમત મૂકવાની. તો બેનિફિટ એ જ થશે કે બંને સાઈડથી કેન્સલ થઈ જશે, તો આપણને સીધું જ શું મળી જશે? સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જશે વોલ્ટમાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને મિત્રો કેમેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે હાફ mv મેક્સ સ્ક્વેર. તો હવે કેમેક્સ ની છે ને જૂલ વાળી કિંમત મૂકવાની. કેમેક્સ ની જૂલ વાળી કિંમત મૂકવાની. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન તો આપણને ખબર હોય 9.1 × 10 - -31. તો શું વી મેક્સિમમ સ્ક્વેર મળી જશે? હા તો પાડો. हाँ તો વી મેક્સ हाँ સ્ક્વેર મળી જાય, રૂટ કાઢો એટલે વી મેક્સ મળી જશે મિત્રો. આયા બાત સમજ में? યસ ઓર નો? હા કે ના? हाँ सर ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 અને 4 કરીએ આપણે, પણ એ પહેલા 5મો પતાવી દઈએ. પૃથ્વી પર આપાત થતું સૌર ફ્લક્સ, એટલે કે યાદ છે ને મિત્રો, ઉર્જા ફ્લક્સ એટલે એને વિકિરણની તીવ્રતા કહેવાય. તો તીવ્રતા આપણને આપી છે, ક્ષેત્રફળ આપ્યો છે, સમય આપ્યો છે, લેમ્બડા આપ્યો છે. તો 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની ઉર્જા શોધવાની છે. તો 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની ઉર્જા શોધવાની છે. તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા સમય. તો મિત્રો ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ, કેન આઈ સે મિત્રો, NHF. ધારો કે n ફોટોન આપાત થતા હોય, हाँ f નથી આપ્યો, વખત લેમ્બડા આપ્યો છે, તો NHC બાય લેમ્બડા AT લખી શકાય મિત્રો. f ના બદલે c બાય લેમ્બડા લખ્યું, ચાલશે મિત્રો? हाँ હવે હા સર. મારે શું શોધવાનું છે? નંબર ઓફ ફોટોન્સ. નંબર ઓફ ફોટોનને સૂત્રનો કરતા બનાવી નાખીએ મિત્રો. n/t તો I લેમ્બડા AT અપોન HC થશે મિત્રો. हाँ सर I આપણને આપ્યો છે 1.38 388 10⁻3. લેમ્બડા તમને 550 નેનોમીટર છેલ્લે આપેલો છે. ક્ષેત્રફળ 1 લેવાનું, સમય 1 લેવાનું કીધું છે એટલા માટે. અને h અને c ની કિંમત તો માલુમ જ હોય. તો આ ફોટોનની સંખ્યા મળશે.
પણ વધારે સચોટ કહો તો ફોટોનની સંખ્યા પ્રતિ ક્ષેત્રફળ પ્રતિ સેકન્ડ મળશે, કારણ કે 1 મીટર સ્ક્વેર 1 સેકન્ડનું ક્ષેત્રફળ, એક છે ને બધું, એટલે ઇનડાયરેક્ટલી આ એકમ ક્ષેત્રફળની ને એકમ સેકન્ડની ફોટોની સંખ્યા મળી એવું કહી શકાય. ઇઝ ઇટ ક્લિયર? એટલે ખરેખર તો એવું પણ કહી શકાય કે આ n/at માં આપણને મળ્યું છે, એકમ સમયનું એકમ ક્ષેત્રફળનો ફોટોની સંખ્યા મળી છે, એક એટલે I લેમ્બડા અપોન hc પણ કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આનો એકમ શું લખવો જોઈએ આપણે? ફોટોન્સ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. आया बात समझ में? हाँ सर. चलो क्वेश्चन नंबर 3, 4 અને 6 હવે લઈ લઈએ. क्वेश्चन नंबर 3 દેખાય છે મિત્રો? हाँ 0.5 વોલ્ટ વડે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે, એટલે આપણને શું આપ્યું છે? આ તો Stopping potential. stopping potential. તો મહત્તમ ગતિ ઉર્જા પૂછી છે, મજાક કરી નાખી. તો કેમેક્સ બરાબર શું થશે મિત્રો? EV0 તો મિત્રો 1.6 10⁻⁻19 અને V0 1.5 જૂલમાં આન્સર આવશે, અને વળી પાછો એને 1.6 × 10⁻19 વડે ભાગી નાખો તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આન્સર આવી શકે. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. ચલો ચોથો ક્વેશ્ચન. એક હિલિયમ નિયોન લેઝરમાંથી તરંગ લંબાઈ તમને આપી છે, પાવર આપ્યો છે. તો સૌથી પહેલા ફોટોનનું વેગમાન અને ઉર્જા. ચલો સૌથી પહેલા ફોટોનની ઉર્જા અને વેગમાન. તો એક ફોટોનની ઉર્જા, એક ફોટોન ની ઉર્જા E બરાબર hf. f નથી આપ્યો પણ લેમ્બડા આપ્યો છે, તો શું કરીશું મિત્રો? is C equals by to lambda. hc upon lambda. એટલે આ જૂલમાં આન્સર આવશે, અને વળી પછી તમારે એને શેમાં ફેરવી નાખવાનું Electron volt. એ કરશો ને તમે જાતે. हाँ કોઈને યાદ છે વેગમાનનું સૂત્ર શું છે? ફોટોનનું વેગમાન hc upon f. hc HF/c. hf/c. એટલે આ જે તમને ઉર્જા મળી ને, જે જૂલમાં મળી ને, એને c વડે ભાગી નાખવાનું, તો તમને વેગમાન પણ મળી જશે. જૂલમાં જે આન્સર આવ્યો એને c વડે ભાગી નાખો એટલે વેગમાન મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ. ચલો હવે બીજું શું છે? આ બીમ વડે ટાર્ગેટ પર 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે? ચલો હવે પાવર આપણને આપ્યો છે, તો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા ભાગ્યા સમય. ધારો કે n ફોટોન આપાત થાય છે, તો nhf upon t. પણ hf તો એક ફોટોનની ઉર્જા ઈ ધારેલી છે. any હા, તો એકમ સમયના ફોટોનની સંખ્યા એટલે પાવર ભાગ્યા ઉર્જા થશે મિત્રો. हाँ શું તમને પાવર આપેલો છે? हाँ सर. 9.42 મિલીવોલ્ટ. શું તમને ઉર્જા મળી હતી હમણાં જૂલવાળી? हाँ તો શું તમને નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ મળી જશે? हाँ सर. કરાવવાની જરૂર લાગે છે મિત્રો? ना सर. ત્રીજો ક્વેશ્ચન. આ ફોટોન જેટલું જ વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ માટે ઝડપ કેટલી? તો વેગમાન p બરાબર mv. વેગમાન તો ફોટોન જેટલું જ લેવાનું છે, હમણાં જે શોધ્યું હતું એ. હાઇડ્રોજન પરમાણુ દળ એટલે પ્રોટોનનું દ્રવ્યમાન. તો શું તમને વેગ મળી જશે? हाँ Is it clear? Yes, sir. P upon F. આવડશીબલ છે?
हाँ सर ओके, चलो क्वेश्चन नंबर 6 पर आओ। ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ V0 એટલે આપણને શું આપ્યું છે મિત્રો? स्टॉपिंग वोल्टेज સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. તો એ V0 વર્સિસ F નો ઢાળ કોઈક રીતે શોધેલો છે, તો પ્લાન્ક અચળાંક શોધવાનો છે. તો સૌથી પહેલા છે ને આમાં અમુક ક્વેશ્ચનમાં લાલ સરે ખોટું એટલે ઇક્વેશન ખરાબ રીતે લખ્યું છે. આપણે હંમેશા અહીંથી સ્ટાર્ટ કરવાનું કે આપણે જાણીએ છીએ કે EV0 ઇઝ ઇક્વલ્સ ટુ HF માઇનસ 5. હા કે ના મિત્રો? તો V0 હા. ઇક્વલ્સ ટુ હા EF માઇનસ 5 બાય E. તો હવે લખવાનું કે તેથી V0 વર્સિસ F ના આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ H બાય E. હા કે ના? હવે રકમમાં ઢાળની કિંમત આપેલી છે 4.12 10⁻15 ઇઝ ઇક્વલ્સ ટુ H બાય E. એની કિંમત 1.6 10⁻19. તો શું મિત્રો આના ઉપરથી H ની કિંમત મળી જાય? હા Oh. બસ તો એ શોધવાનું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ધેટ્સ ઇટ. હા સર आया बात समझ में? तो सॉल्व હા तो इजी રહેશે. હવે એમાં ખાલી સૂત્ર થોડું એમાં છે ને ફાઈ આ સાઈડ લખીને સૂત્ર બનાવે છે, એના બદલે આપણે આ રીતે લખશું. આપણે જે ખબર ત્યાંથી શરૂઆત કરીએ ને. ઇઝ ધેટ ક્લિયર? એટલે તમારી પાસે જે ન્યુમેરિકલ બુક છે ને એમાં 2 સ્ટેપ ચેન્જ કરી નાખો ને એના, બરાબર છે? આ રીતે લખી નાખજો. ઓકે, ઓકે आया बात समझ में? એટલે હું એવું કહું છું કે આ જવા દો, એના બદલે શું લખશો? EV0 is equals to HF minus 5. તો V0 તમારે બુક લખો એવી રીતે. F minus 5 by E. Is that clear? અને પછી આ બધું બરાબર છે. ઓકે, is it okay? Yes, yes. હા ચલો, ક્વેશ્ચન નંબર 7. શું કહે છે જુઓ, એક મોટા પોલા ગોળાના કેન્દ્ર સ્થાને 100 વોટ પાવર હોય એવો સોડિયમ લેમ્પ મૂકેલ છે અને એની તરંગ લંબાઈ આપણને આપેલી છે. આ સોડિયમ પ્રકાશના એક ફોટોનની ઉર્જા અને કેટલા દર, એટલે દરનો મતલબ કે પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન, દર એટલે એકમ સમયમાં કેટલા ફોટોન આપાત થાય છે, 2 વસ્તુ શોધવાની છે. સમજ્યા? હવે એ તો કરીએ જ ક્યારના. ચલો, સૌથી પહેલા ફોટોનની ઉર્જા કેટલી આવશે? E બરાબર HF. E બરાબર HF. પણ F નથી આપ્યો, લેમ્બડા આપ્યો. તો શું કરીશું? HC બાય લેમ્બડા. HC બાય લેમ્બડા. જૂલમાં આન્સર આવશે. પછી શું કરશો એને? વોલ્ટ ઇલેક્ટ્રોન 6 વોલ્ટ. 10⁻19 વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જશે. અને બીજો ક્વેશ્ચન, પ્રતિ સેકન્ડ નો દરનો મતલબ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન? તો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે ઉર્જા ભાગ્યા, U બાય T. ધારો કે n ફોટોન આપાત થાય છે તો NHF બાય T થશે. એટલે n ઇન્ટુ ઉર્જા એક ફોટોનની ભાગ્યા T, અને નંબર ઓફ ફોટોન્સ પ્રતિ સેકન્ડ જ તો શોધવાના છે. આવું ત્રીજી વખત આવ્યું P બાય E. આ કેના મિત્ર? હા પાવર છે ઈ એક ફોટોનની ઉર્જા જૂલમાં મળી ગઈ છે, સાદું રૂપ આપો એટલે નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ મળી જશે મિત્રો. હા Yes, sir. ચલો, ક્વેશ્ચન નંબર 8. 3.3 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી એક ધાતુ પર
8.2 10 ની 14 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનો છે. મજાક કરી નાખી. બોલો ક્યાંથી સ્ટાર્ટ કરશો? EV0 બરાબર HF માઇનસ HF0. EV બરાબર HF-5. હવે અહીંથી જ સ્ટાર્ટ કરવું જોઈએ. લાર્સનની બુકમાં અમુક વખતે એટલે ખાલી ખોટું વધારે અઘરું બનાવ્યું છે સિમ્પલ વસ્તુને. તમારે બુક લખાઈ છે. ના સારી જ છે. ઓવરઓલ તો બહુ સરસ લખી છે સર. બસ બધું જ તો આપ્યું છે. H 6.625 10 - 34, E 1.6 10 - 19. આપાત પ્રકાશની આવૃત્તિ પણ આપી છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ પણ આપી છે. બધું જ આપ્યું છે. શું કરાવવાની જરૂરિયાત લાગે છે મિત્રો? ના સર. આવડશીબલ છે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો મજા આવે છે ને મિત્રો ફિઝિક્સમાં? હા કે ના તો બોલો. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 9 10 12 13 પછી 11 લઈએ. બધા દાખલા આજે જ કરી નાખશો. બહુ બધા પતાવી દઈએ ને આમાં ક્યાં કઈ છે જ. ઓકે જો ક્વેશ્ચન નંબર 9 માં શું છે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ગ ફંક્શન ધરાવતી ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો શું ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મળશે? એક કામ કરીએ, આપણે જેને ફોટોન જે આપ્યો છે એની ઉર્જા શોધી કાઢીએ. તો ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ HF ઇઝ ઇક્વલ્સ ટુ HC બાય લેમ્ડા. તો આની ઉર્જા જૂલમાં આવશે. લેમ્ડા તમને આપેલો છે ને, અને પછી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખવાનું. તો માલુમ પડે કે આ તો ધારો કે ખબર નહીં મને, ધારો કે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો શું આ ફોટોની તાકાત છે ઉત્સર્જન કરવાની કે નથી તાકાત? બોલો. ના ના પણ ધારો કે 4.76 મળ્યું હોત તો તો થાય. તો થાય. થઈ જાય. એટલે આવડે ને આ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે મિત્રો? હા હા સર. સર. આવડે સર. આવડે ને? તો જુઓ આવડશે ભલે. જુઓ તો પહેલા ફોટોનની ઉર્જા શોધી કાઢો અને લેસ ધેન છે, લેસ ધેન વર્ક ફંક્શન છે. તો શું થાય? ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન ના થાય. ના થાય. આવડેબલ છે મિત્રો? ચલો ક્વેશ્ચન નંબર હા સર. 10મો ક્વેશ્ચન. ધાતુ પર અમુક આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનને મહત્તમ વેગ આપ્યો છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. બોલો ત્યાંથી શરૂઆત કરીશું મિત્રો. Kmax is equals to HF minus 5 લખાય મિત્રો. પણ Kmax આપણે યસ સર. મિત્રો half mv max square is equals to HF minus HF0 લખાય મિત્રો. હા સર. તો શું મિત્રો તમને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન ખબર હોય? 9.1 10 - 31. હા કે ના? શું તમને ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ આપેલો છે? હા છે ને? શું તમને H 6.625 10 - 34 ખબર હોય? આ ખબર હોય. શું તમને આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે? હા છે ને? આવેલી છે. શું H તમને ખબર હોય? હા ખબર. તો શું તમને થ્રેશોલ્ડ આવૃત્તિ શોધતા આવડશે? હા સર. હા સર. કરાવું કે ચાલશે મિત્રો? ચાલશે. ચાલશે. શું કદાચ લાડસરની બુકમાં ઇક્વેશન અલગ રીતે લઈ હોય તો તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું, બરાબર? એક બે સ્ટેપ તમારે ચેન્જ કરવા પડશે જાતે. કરશો ને તો જાતે, કશું છે નહીં એમાં. આવો સર. કરી નાખશો ને? હા સર. ચલો क्वेश्चन नंबर 12. 56 वोल्ट अब तक 56 कब तक 56? તો 56 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી તફાવતથી પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન માટે વેગમાન અને દર પ્રવૃત્તિ લંબાઈ. ચલો સૌથી પહેલા
કોઈ ક્યુ વિદ્યુત ભારને v વોલ્ટ થી પ્રવેગિત કરીએ તો એને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા qv અર્થાત ગતિ ઉર્જા સૂત્ર છે p²/2m બરાબર ઇલેક્ટ્રોન છે એટલે ev. તો સૌથી પહેલા p² બરાબર 2m ev, તો p બરાબર શું થશે મિત્રો? √2 MeV. તો ચલો ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻³ એ આમાં નથી આપ્યું પણ તમને આપશે તો યાદ રાખી લો. ઇલેક્ટ્રોન તો એમાં બહુ વારે ઘડી આવે છે. તો 9.1 10⁻³ ખબર છે આપણને. વિદ્યુત ભાર 1.6 10⁻19 ખબર છે અને વોલ્ટ 56 વોલ્ટ આપેલા છે અને 2 વડે ગુણવાનું સાદુરૂપ આપવાનું રૂટ કાઢો એટલે વેગમાન મળી જશે મિત્રો. હા સર ખબર પડી. અને એકવાર વેગમાન મળી જાય તો પછી ડી બ્રોગલી તરંગલંબાઈ તો આવડે જ ને મિત્રો, કારણ કે તો વાટ છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? h/p. તો h ખબર છે, p ખબર છે, તો મળી જશે લેમ્ડા મિત્રો. हाँ सर. आया बात समझ में? चलो 13th क्वेश्चन. મજાક કરી નાખી. ગતિ ઉર્જા આપી છે એનો એ જ ક્વેશ્ચન અને વેગમાન દબ તો સૌથી પહેલા ગતિ ઉર્જા 120 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, નહીં ચાલે. એને પહેલા છે ને જૂલમાં ફેરવી નાખો. ઓકે, હવે આપણને ખબર છે કે કાઇનેટિક એનર્જી એટલે p²/2m. તો p બરાબર શું થશે મિત્રો? √2m કે શું કે તમને આપેલો છે? હા છે ને. માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર જ હોય, p મળી જાય અને p મળી જાય પછી h/λ કરો એટલે p બરાબર h/λ, તો લેમ્ડા બરાબર h/p. p મળી જાય તો પછી લેમ્ડા મળી જશે. કરાવું કે ચાલશે? ચાલશે. चालसे. મજાક કરી નાખી. સમજમાં આવ્યું મિત્રો? જીવન સર. મજાક જ હા છે. સર. શું કહો છો? જીવન મજાક જ છે. ચલો ક્વેશ્ચન નંબર 11. શું લખ્યું છે મિત્રો? એક આર્ગન લેઝરમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. તો વર્ક ફંક્શન પૂછ્યું છે. વળી પાછી આ બુકમાં અલગ રીતે કર્યું હશે. આપણે સૂત્ર ક્યાંથી સ્ટાર્ટ કરીશું? HF - pi. kmax ના બદલે હું શું લખી શકું? સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો છે. તો ev0 ઇઝ ઇક્વલ્સ ટુ h. f નથી આપ્યું, લેમ્ડા આપ્યું છે. તો f ના બદલે શું લખીશું મિત્રો? c/λ. હવે 5 પૂછ્યું તો 5 બરાબર શું આવશે મિત્રો? થશે. હા હવે h ની કિંમત મૂકવાની, c ની કિંમત મૂકવાની, લેમ્ડા ની કિંમત મૂકવાની. e 1.6 v0 એટલે બધું જ કરશો એટલે આપણને જૂલમાં આન્સર આવશે. અને જૂલમાં આન્સર આવે ને પછી શું કરવાનું પાછું એને? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવા. આવડશે મિત્રો કે કરાવું? આવડશે. ઇઝ ધેટ ક્લિયર? આવડશે બોલશે? હા. આમાં અલગ જગ્યાથી સ્ટાર્ટ કરે. છેલ્લે તો ત્યાં જ પહોંચશો, છેલ્લે તો જ્યાં પહોંચવાના છો ત્યાં પહોંચી જ જશો. જુઓ, એના બદલે તમે તમારી રીતે સ્ટાર્ટ કરો ને, બરાબર? ઓકે, આયા બાત સમજ में? हाँ सर. चलो 13 સુધી થઈ ગયા છે. 14 પર આવો. શું લઈ ગયું છે 14 માં? જો સોડિયમના ઉત્સર્જક વર્ણપટ રેખાને અનુરૂપ તરંગ લંબાઈ આપી છે. તરંગ લંબાઈ આપી છે. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ઉર્જા માટે આટલી એટલે ઇન શોર્ટ ઇલેક્ટ્રોન ન્યુટ્રોન બંનેની દર બરોબર તરંગ લંબાઈ સેમ લેવાની છે અને ઉર્જા શોધવાની છે. મિત્રો આપણને ખબર છે કે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે?
v²/2m છે, હા કે ના? તો કેન આઈ સે ઇટ ઇઝ h²/2m λ²? કેમનું આવ્યું લખાય? લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p છે, તો p બરાબર h/λ લખાય. હા સર. બસ તો હવે છે ને તમારે કોની વાત કરવાની છે? તો પહેલા ઇલેક્ટ્રોનની વાત છે. તો ઇલેક્ટ્રોન માટેની ઉર્જા તો શું આવશે કે h²/2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ λ². h ની કિંમત 6.625, લેમ્ડા જે આપેલું છે લેવાનું, માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું. તો ઇલેક્ટ્રોનની ઉર્જા જૂલમાં આવશે અને 1.6 × 10⁻³ વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જશે. પછી જો તમારે ન્યુટ્રોન માટે વિચારવું હોય તો અહીંયા સેમ ટુ સેમ સૂત્ર, પણ ખાલી માસ ઓફ શું આવશે? Neutron. ન્યુટ્રોન. બાકી બધું સેમ ટુ સેમ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કરાવું કે ચાલશે? ચાલશે. આવડશીબલ છે મિત્રો? હા સર. એ ચલો 15 પર આવી જાઓ. સર વાદળી લાલ કલર ના રાખતા, આંખો ખેંચાય. લાલમાં આંખો ખેંચાઈ જાય. ઓકે, વ્હાઈટ ચાલશે? હા સર. ચાલો જો 15મો ક્વેશ્ચન કરાવવાની જરૂર લાગે છે? ના સર. હા સર. 3 કણ માટે દળ આપ્યું છે અને 3 માટે ઝડપ આપેલી છે. તો 3 માં લેમ્ડા શોધવાનું, આવડશે? શું 15મો ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂરિયાત લાગે છે? ના. હા સર. ઓકે, 16મો ક્વેશ્ચન. ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. તો તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે વેગમાનનું સૂત્ર સમાન જ છે, h/λ છે. કારણ કે ઇલેક્ટ્રોનની ધ બ્લોકની તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p આપણે ભણ્યા છીએ. અને ફોટોન માટે આપણે વેગમાન ભણ્યા છીએ. જો ઇલેક્ટ્રોન માટે ધ બ્લોકની તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, તો p બરાબર h/λ થશે. આ ઇલેક્ટ્રોનની વાત થઈ. અને ફોટોન માટે તમને યાદ હશે કે ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? ફોટોનનું વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ તમને યાદ છે hf/c છે. તો hf/c, c ના બદલે શું લખી શકાય? f લેમ્ડા. તો ફોટોનનું વેગમાન પણ શું આવ્યું? h/λ જ આવ્યું. ઇન શોર્ટ બંને માટે વેગમાનના સૂત્રો સમાન જ આવશે, ચાહે ઇલેક્ટ્રોન હોય કે ચાહે ફોટોન હોય, h/λ આવશે. એટલે h ની કિંમત 6.625 10⁻34 અને p ની કિંમત, લેમ્ડાની કિંમત જે આપી છે નેનોમીટર, એટલે 10⁻9. એટલે બંનેના વેગમાનનો આન્સર સેમ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ ફોટોનની ઉર્જા અલગ અને ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ. ઉર્જા અલગ અલગ. ફોટોનની ઉર્જા શું આવશે? તો ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ hf, HF. એટલે hf/c, તો hc/λ થશે. એટલે ફોટોન લેમ્ડા આપ્યું છે ને એટલા માટે, તો hc/λ આ ફોટોનની ઉર્જા થશે. જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા શું ખબર છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે p²/2m. એટલે કાં તો જે p ની કિંમત શોધી છે મૂકી દો, અને કાં તો પછી p બરાબર h/λ, એટલે h²/2m λ². તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ફોટોનની ઉર્જા છે ને, જો ઘણીવાર એમસીક્યુમાં પૂછાશે, ફોટોનની ઉર્જા એ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં છે. ફોટોનની ઉર્જા પણ કોઈ પણ કણ, ચાહે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ગમે તે કણ હોય, કોઈ પણ કણની ગતિ ઉર્જા એ λ² વ્યસ્ત પ્રમાણમાં છે. ધેટ ઇઝ ટુ બી નોટેડ. તમને તરંગ લંબાઈ અડધી કરો તો ફોટોનની ઉર્જા 2 ગણી થાય, પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 4 ગણી થાય. ધેટ ઇઝ ટુ બી નોટેડ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? आया बात समझ में? हाँ सर.
તો મિત્રો એક વસ્તુ આપણે એડ કરી નાખીએ, એક વસ્તુ આપણે અહીંયા આગળ એડ કરીએ. તો અહીંયા આગળ હજુ એક વસ્તુ એડ કરીએ. ફોટોનની ઉર્જા E બરાબર HF એટલે HC બાય લેમ્ડા. તો અર્થાત E ચલે છે 1/λ. અને અન્ય કોઈ પણ કણની ઉર્જા, that is to be noted, અન્ય કોઈ પણ કણની ઉર્જા કણ માટે ગતિ ઉર્જા. તો K બરાબર p²/2m અર્થાત h²/2m લેમ્ડા સ્ક્વેર, કારણ કે p² બરાબર h²/λ. that is to be noted that K ચલે છે 1/λ². એટલે જોવાનું લા, તમને એવું આપ્યું હોય કે દ બ્રોગલી તરંગ લંબાઈ અડધી કરવામાં આવે છે, તો કોણ પૂછ્યું છે, ફોટોન છે કે કણ છે, જોવાનું લા, અને પછી વિચારવાનું કે ઉર્જાનું શું થાય. આયા બાત સમજ में है? आया बात समझ में? हाँ सर. हाँ सर. चलो तो क्वेश्चन नंबर 16 पति गयो. इलेक्ट्रॉनની ઉર્જા, ગતિ ઉર્જા અને ફોટોનની ઉર્જા. ચલો હવે 17મો ક્વેશ્ચન. કેટલા સવાલ છે? 19. ચલો 17મો ક્વેશ્ચન. ન્યુટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ તમને આપેલી છે અને ગતિ ઉર્જા પૂછી છે. આવડશે મિત્રો? હમણાં શીખવાડ્યું. લેમ્ડા આપ્યું છે અને ન્યુટ્રોન છે, ફોટોન નથી. લા, જોવાનું લા કે ફોટોન છે. ફોટોન તો શું આવત? લેમ્ડા h. તો HC બાય લેમ્ડા આવત. પણ કણ છે તો h²/2m લેમ્ડા સ્ક્વેર. અને ન્યુટ્રોનનું દ્રવ્યમાન આપણને ખબર છે. આવડશે બોલ છે મિત્રો? હોવ સર. ઇઝ ઇટ ક્લિયર? એમાં બીજો ક્વેશ્ચન 17માં 300 કેલ્વિન તાપમાને ડ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલા છે ને તાપમાન, ઓલું સૂત્ર સીધું નહીં લખવાનું, મેં સાબિત કરી આપ્યું તો √3m kBT વાળું. પણ એક કામ કરે, પહેલા તાપમાન પરથી 3/2 kBT કરો એટલે આપણને K મળી જશે. 3/2 kBT પરથી K મળી જશે. અને h લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p એટલે h/√2m k. K ની કિંમત આપણને મળી ગઈ છે. માસ ઓફ ન્યુટ્રોન ખબર છે, h ખબર છે, તો લેમ્ડા મળી જશે. આવડશે બોલશે મિત્રો? ઓકે. ક્વેશ્ચન નંબર 18. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને ફોટોન ક્વોન્ટમ મિકેનિક્સમાં ફોટોનની તરંગ લંબાઈ સમાન છે. ચલો, એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ સમાન છે એવું સાબિત કરવું છે. તો વિકિરણની તરંગ લંબાઈ આપણને વર્ષોથી ખબર છે. લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ c/f. હા કે ના? ઇઝ ઇટ ક્લિયર? h વડે ગુણીને ભાગી નાખીએ. તો આ થઈ જશે HC અપોન ઉર્જા E થશે. હા કે ના? ઇઝ ઇટ ક્લિયર? हाँ सर. હવે ફોટોન માટે, તો ફોટોન માટે આપણને ખબર છે કે ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ HF અને ફોટોનનું વેગમાન એટલે HC બાય લેમ્ડા. તો ફોટોન માટે પણ લેમ્ડાનું સૂત્ર શું મળ્યું? HC બાય E જ મળ્યું. જો તો આવે છે. એટલે વિકિરણ માટે એનું સૂત્ર અને ફોટોનની તરંગ લંબાઈનું સૂત્ર બંને સમાન મળ્યા. એ જ તમારે સાબિત કરવાનું હતું.
ઇઝ ધેટ ક્લિયર? એ જ તો સાબિત કરવાનું હતું. અહીંયા આગળ તો આ ક્વેશ્ચન પતી જાય છે. આ થોડું એક્સ્ટ્રા આપ્યું છે, થોડો એક્સ્ટ્રા પેરેગ્રાફ પણ આપ્યો છે. બાકી ક્વેશ્ચન અહીંયા પતી જાય છે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? हाँ सर. હા સર. ચલો લાસ્ટ ન્યુમેરિકલ of the today's lecture as well as the chapter, the whole chapter. તો શું લખ્યું છે મિત્રો કે 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજનનો અણુની દ પ્રોટોન લંબાઈ. ચલો નાઇટ્રોજનના નાઇટ્રોજનના પરમાણુ દળ આપેલું છે મિત્રો. ક્વેશ્ચન શેનો પૂછ્યો છે? અને આપ્યું શું? તો પરમાણુ દળ 14.0076 U. અને કદાચ તમે 11th સ્ટાન્ડર્ડ ની અંદર કોઈ જગ્યાએ આવી ગયું છે કે 1 એટમિક માસ યુનિટ એટલે 1.66 10⁻27 kg થાય. એ સૌથી પહેલા યુ ને કેજી માં ફેરવવું પડે. તો આ તો પરમાણુ દળ મળ્યું. તો અણુ દળ શું આવશે? નાઇટ્રોજન નો અણુ એટલે N2 થશે, એટલે ડબલ થઈ જશે. એટલે સૌથી પહેલા તો આ કરવું પડશે. એટલે દ્રવ્યમાન તમારે નાઇટ્રોજનના અણુનું દ્રવ્યમાન તમારે શોધવું પડશે. ચલો આ સમજ પડી મિત્રો? હા સર. આયા બાદ સમજ મેં હવે બધું થઈ શકશે. હવે તો થઈ શકશે બધું. હવે તમારે શું કરવાનું? 300 કેલ્વિન તાપમાને લેમ્બડા શોધવાનું છે ને. બસ તો પહેલા તો ગતિ ઉર્જા શોધી કાઢીએ 3/2 kBT. એટલે એકવાર તમે 3/2 kBT બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23 આપ્યો હશે અને તાપમાન તમને 300 કેલ્વિન છે, 27 સેલ્સિયસ પણ આપી શકે તો પણ 300 કેલ્વિન જ લેવું પડે. કે મળી જાય પછી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? H/P. P ના બદલે √2m k કરો. દ્રવ્યમાન આપણને મળી ગયું છે, કે મળી ગયું છે, h ખબર છે, તો મળી જશે મિત્રો લેમ્બડા. હા સર. આવર્સિબલ છે? हाँ सर. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ એવરીબડી? હા સર. તો મિત્રો આ ચેપ્ટરના બધા જ દાખલાઓ અહીંયા આગળ સમગ્ર થયા. જે તમારા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ બધા ફિનિશ થાય છે. બાકી વધારાનું સ્વાધ્યાય છે નહીં તમારા સિલેબસમાં અત્યારના તબક્કે. તો ચેપ્ટર મિત્રો થોડું ધ્યાનથી સમજથી તમે એક વાર બધા દાખલા હોમવર્ક એક વાર આપીશું. એકવાર બધા દાખલાઓ શાંતિથી લખી નાખો તો લગભગ આ દાખલાઓમાં કશું છે નહીં. આરામથી આમાં માર્ક્સ તમે ગેઇન કરી શકો એવું છે. નોટ્સ કાલે તમે લઈ શકો છો.